નંબર 2, ઘરમાં આવતા ક્લેશ નહીં કરવાનો. ઘણીવાર શું છે, તમે પત્નીએ ફોન કર્યો હોય તમને, તેલનો ડબ્બો લઈ આવજો, આ કરી 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 આવજો. જેવા ઓલા ઘરમાં આવે ને ઊભી જ હોય, આમ કામ કરી આવ્યા. હવે ઓલો બાપડા બિચારા કામના ચક્કરમાં એક કામ કર્યું ન હોય. શું કર્યું હોય? પછી જે તમે આરતી ઉતારો, બાપરે બાપ, બાપરાને શાંતિથી અંદર આવવા તો દો. તમારા માટે કેટલી ગાળો ખાય છે આ લોકો, કેટલું બધું લોકો સહન કરે છે. તમારા શરીરને શોભે એવા આભૂષણો માટે, તમને સુખ મળે એના માટે, તમારા દીકરાઓને સારું એજ્યુકેશન મળે એના માટે આ લોકો તડકા મારીને તમને છાંવમાં રાખે છે. અને ઘરમાં આવતાની સાથે તમે હજી આવ્યો નથી, બાપડો બેઠો નથી, પાણી નથી પીધું, હાથ મોઢું, તમે ચાલુ પડી જાઓ. બસ તમને તો તમારી જ પડી છે, અમારી પડી નથી. હમણાં તમારી બેને કંઈ કીધું તો તરત કામ કરી આવત, તમારા મમ્મીએ કીધું તો તરત કરી આવત. મારું એટલે તમે નથી કરતા. અરે આમાં તમારું મારું કરો. તમે મમ્મી સુધી પહોંચી જાઓ, એની બેન સુધી પહોંચી જાઓ, એના નણંદ સુધી પહોંચી જાઓ. આવું ન ચાલે, આવું ન ચાલે. કમસે કમ એને ઘરમાં તો આવવા દો, બાપડાને બેસવા દો, પછી જમવા દો. ભાઈ શાંતિથી કહો ને કે ઓલું કામ થઈ ગયું, તો કે હા ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં, ઠીક છે, કાલે કરી આવજો. આટલું તમારે પેશન્સ ન રાખી શકો? ન રાખી શકો? મને કહો ખાલી. ચલો એ ટાઈમે તમે એની પટ્ટી ઉતારી, શું થયું? એનું ખાવાનું હરામ થઈ જાય. એ લોકો શાંતિથી જમી શકશે? એક તો બિચારા બપોરના ભૂખ્યા હોય, આખો દિવસ ખાવાના ઠેકાણા ના હોય, સાંજે ઘર ભેગા થતા હોય, એમાંય તમે એના એક કોડિયા તમે આગ લગાડી દો, એક કોડિયાને આગ લગાડીને ખવડાવો, ઓલાનું ખાવાનું બળી જાય. તમે શાંતિથી મળી ન શકો. મને આ તમને શીખવાડવું પડે છે. એક માણસે જ્યારે જીવનમાં લગ્ન નથી કર્યા, લગ્ન શું કહેવાય ખબર નથી, એ તમને શીખવાડે છે કે પતિ પત્નીએ કેવી રીતે રહેવું જોઈએ. આ શરમની વાત છે. આ તો બેઝિક વસ્તુ છે, તમારે ન આમાં કરવાનું હોય. આ પતિ પત્નીના સંબંધો માટે મારે બોલવાનું ન હોય, પણ ખાસ કસાયને એટલું બધું સ્થાન નહીં આપતા, તમારો સંસાર વધારી દેશે. નંબર 2, ઘરથી બહાર જતા ક્રોધ ન કરો, ઘરમાં અંદર આવતા ક્રોધ ન કરો. હમણાં મેં કિસ્સો વાંચ્યો આપણા શ્રાવકનો. મને કે મારે સાહેબ ઘરથી બહાર જતા પતિ પત્ની એવા ઝઘડ્યા, બાપરે બાપ, કોઈ મુદ્દા ઉપર. અને પછી પતિ તો જતો રહ્યો ઓફિસ, બેન બહુ ધર્મિષ્ઠ, બહુ સારા, પણ ખબર નહીં સાહેબ એ ટાઈમે એટલું બધું વધી ગયું, બેન હવે ઘરમાં એકલા હતા. અને સાહેબ મારા પરિચિત કહેવાય. અને સાહેબ એવો બનાવ બન્યો, એના મનમાં વિચારો ચડ્યા, બસ મારી કદર નથી, હું આ લોકો માટે કરું, સાસુ માટે આટલું કર્યું, મારા પતિ માટે કર્યું, છોકરા માટે કર્યું, મારા નણંદ માટે કર્યું, મારી દેરાણી માટે કર્યું, તો બી આ લોકો મને જેમ તેમ બોલે છે, મને તોડે છે, મને તતડાવે છે, મને સમજી નથી શકતા, મને આ ઘરમાં કોઈ સમજનારું જ નથી. શું હું પણ માણસ છું? મારે પણ ઘણું બધું જોઈએ. હું પણ એક માણસ છું. આખો દિવસ 10x15ના રસોડામાં આખો દી ઊભી બધાના માટે ચા બનાવવા, નાસ્તા બનાવવાના, આ બનાવવાનું, તે બનાવવાનું, કોઈ મને ભાવ નથી પૂછતું. સાહેબ એવા વિચારો ચડ્યા, બસ જિંદગીનો કોઈ મતલબ નથી. અને એવું મગજ પર ચડ્યું, રૂમમાં ગઈ, પંખા પર સાડી બાંધી અને ફાંસો ખાઈને એ લેડીઝ મરી ગઈ. પતિને જ્યારે આવ્યું ત્યારે ખબર પડી, બાપરે બાપ, એક ખાલી ગુસ્સો તમારા મગજ પર ચડી જશે. ઘરે તમે એકલા હો, તમારું મગજ કેટલું હદ સુધી નીચે જતું રહે છે ખબર તમને? ખુદને મારવા સુધી પહોંચી શકે છે. એક નાનકડા ઝઘડા માટે તમે આટલા બધા હાવી થઈ જાઓ. નંબર 2, ઘરથી બહાર જતા. નંબર 2, 1, ઘરથી અંદર આવતા ક્યારે પણ ક્રોધ નહીં કરવો. નંબર 3, ઉપકારી ઉપર ક્યારે ગુસ્સો ન કરવો. ઉપકારીમાં કોણ કોણ આવે? મા બાપ આવે. ઉપકારી પર તમારા શેઠ આવે. ઉપકારી પર તમારા ગુરુ આવે. ઉપકારી ઉપર આપણા ભગવાન આવે. કોઈના પર ગુસ્સો નહીં. સાકરનો ટુકડો છે, સાકરનો ટુકડો એ ખરબચડો જ હોય, બરાબર, પણ છતાં બી આપણને આકર્ષણનું કેન્દ્ર કેમ છે કે એમાં મીઠાશ છે, બરાબર. એમ ગમે તેવા ખરબચડા સ્વભાવના મા બાપ હોય, બરાબર, પણ એમનો ઉપકાર બુદ્ધિથી એમને જોવો કે આ લોકોએ એમને જન્મ આપ્યો. ધારત તો પેટમાં તમને ખતમ કરી શકતા હતા, ધારત તો તમને તમારા દરેક સુખ દુઃખમાં સાથી તમને પોતે બન્યા, અને એ ઉપકારી પર તમે સામે જવાબ દો, તડાતડ જવાબ દો. અમારા કલ્પતરુ સુરીમાં જ હંમેશા કહે છે, દેવ, ગુરુ અને મા બાપ એ લોકોને ખરેખર સાચું મૂલ્યાંકન કરવું હોય ને તો ઉપકાર બુદ્ધિથી જુઓ. ઉપકાર બુદ્ધિથી કે આમનો મારા પર કેટલો બધો ઉપકાર છે. સાચું કહું, એક બહુ નાનકડી વાત તમને કહેવા માગું છું. આ દુનિયામાં જેટલા પણ છૂટા પડવાના જે પ્રસંગો બની રહ્યા છે, મા બાપથી છૂટા પડી જાય, અમને નહીં ફાવે. એક પ્રસંગ એવો બતાવો મને કે લગ્નના 3 વર્ષ પહેલાં છોકરો એવું કહીને ઘરથી નીકળીને છૂટો પડી ગયો હોય કે મમ્મી પપ્પાનો મને સ્વભાવ જામતો નથી. એક પ્રસંગ મને બતાવો, એક પ્રસંગ બતાવો મને. છે તમારા સમાજમાં એક પ્રસંગ? તમને 100 પ્રસંગ હું આપું કે લગ્નના 2-3 વર્ષે દીકરો છૂટો થઈ ગયો, મા બાપનો સ્વભાવ ખરાબ છે, મા બાપ અમને સમજી નથી શકતા, મા બાપના સ્વભાવ બિલકુલ અમને જામતા નથી, આવું કહીને પત્ની લઈ નીકળનારા 100 કેસ મારી પાસે છે. એક કેસ તમે લાવો કે 3 વર્ષ પહેલાં છોકરો જો મા બાપનો સ્વભાવ ખરાબ હતો તો 3 વર્ષ પહેલાં કેમ ખરાબ ન લાગ્યો તમને? કેમ ન લાગ્યો ખરાબ? સમજાય છે તમને? કેમ ખરાબ ન લાગ્યો?
તમારી માએ તમને ત્યાં જન્મ આપીને તમને સંસ્કાર આપે. તમે એટલું યાદ રાખજો, તમારી સાસુને સાચવશો એમાં તમારા મમ્મીના સંસ્કાર છલકશે. તમે તમારા સુહાગની મમ્મીને પણ ન સાચવી શકો, એમના ચોવિયાર તમે ન સાચવી શકો, એમની સગવડ તમે ન સાચવી શકો. અમારા ત્યાં તમને ખબર છે એક સરસ મજાનું વિધાન છે, પ્રભુની સ્પષ્ટ આજ્ઞા છે. મુકામની અંદર એક સાધુ બીમાર હોય ને, મુકામની અંદર એક સાધુ બીમાર હોય ને તો આગમ ગ્રંથ ભણવાની સખત મનાઈ છે. અસજ્જાઈનો કાળ ડિક્લેર કરી દેવાનો. સાધુ અંદર બીમાર પડ્યો હોય, પથારી પર પડ્યો, સંથારા પર પડ્યો હોય, ઊભો નથી થઈ શકતો, તાવ આવે છે, કંઈ પણ આવે છે, તો મુકામની અંદર કોઈ સ્વાધ્યાય ના કરી શકે. સ્વાધ્યાય કરે તો આલોચના આવે. કારણ એમને લાગણી આપો. એટલીસ્ટ ઉપકારી હોય એના પર ગુસ્સો નહીં. ચાહે એ તમને ગાળ આપે, ચાહે તમને જેમ તેમ બોલે, ચાહે લોકોનો સ્વભાવ ગમે તેલો નડતો હોય, એક કાયદો રાખો, ભલે એમનો સ્વભાવનો પ્રકાર ગમે તેવો હોય, આકારથી તો એ લોકો મારા ઉપકારી જ છે. મારા સ્વાગને જન્મ દેનારા એ છે તમારા માટે. અને તમારા માટે તમારા મા બાપ ક્યારે પણ છે ને આ લોકોના પક્ષમાં બહુ નહીં બેસવાનું. હું તો ચોખ્ખું કહું છું તમને, મજાક નથી કરતો. મેં એવા જોયા છે કે બહુ પત્ની ચડાવ કરે, 250 ml ઇન્જેક્શન એવું નાખે ઘરની અંદર, ઓલો આવે નહીં સીધો બેડરૂમમાં, પછી 250 ml ઇન્જેક્શન નીચે સવારે આવીને કે મમ્મી જો આવું જ ચાલવાનું હોય તો આપણે છૂટા થઈ જઈએ. ઓલી મમ્મી વિચારે કે આ ભાજપમાંથી કોંગ્રેસમાં ક્યારે જતો રહ્યો? આટલા વર્ષ તો મારા પક્ષમાં હતો, અચાનક ત્યાંથી પલટી ક્યારે ખાઈ ગયો? આ શંભુ અહીંયા તમને પાર્વતી તમને ચડાવે, શંભુ નાચે. આવા તાલ નહીં કરવાના. જો ભાઈ જે હોય તો મારી માં છે, થોડું પ્લીઝ શું સાચવી લે પ્લીઝ. હું માનું છું મારી માનો દોષ હોઈ શકે છે, પણ ઉપકારી છે એ ભૂલતા નહીં. નંબર 1 ઘરથી બહાર નીકળતા, નંબર 2 ઘરથી આવતા, નંબર 3 આપણા ઉપકારી એના પર ગુસ્સો કરવાનો નહીં, નંબર 4 આપણાથી જે મોટા હોય એના પર ગુસ્સો કરવાનો નહીં. આ વાત જ્યારે મેં પહેલી વાર કરી હતી ને ત્યારે એક ભાઈએ નિયમ લીધો કે મારા સાહેબ આટલા પોઈન્ટમાંથી આ એક પોઈન્ટ મને ફાવે એવું છે. કેમ? ઘરમાં કોઈ મોટું જ નહોતું. અને મારા સાહેબને શું લાગે ખબર છે કે સાહેબ તમારી વાત મેં માની અને બાધા લઈ ગયો કે આપણાથી મોટા ઉપર ગુસ્સો કરવો નહીં. હવે ઘરમાં બપોરે જમવા બેઠો, થાળીમાં પીરસાઈને રોટલી બનતા વાર લાગી, લોલો ભડક્યો, એ જલ્દી રોટલી આપને, મને મોડું થાય છે, મારે પછી વેપારીને મળવા જવું છે. તમે આજે શેની બાધા લઈ આવ્યા? કે આજે કેમ શેની બાધા? શું એ કે તમે આજે કંઈ બાધા લીધી ને આજે મારે? હા લીધી, કે આપણાથી મોટા પર ગુસ્સો. તું તારી મારાથી મોટી છે, એને બર્થ સર્ટિફિકેટ બજો તમારાથી 2 કલાક મોટી છે. ઓલો બાપડો બીજા દિવસે મારી પાસે રડે, સાહેબ આ શું લેવાઈ ગયું? ભૂલથી લેવાઈ ગયું. હવે જિંદગી પર પત્ની ઉપર ગુસ્સો નહીં થાય. તમે બી બાધા લેતા પહેલા જોજો, રિએક્શન ચેક કરી લેજો. યાદ છે ને તમારી પત્ની મોટી ન હોય. આપણાથી જે મોટા હોય એના પર ગુસ્સો નહીં. ઉંમરમાં મોટા હોય, જ્ઞાનમાં મોટા હોય, ગુણમાં મોટા હોય, એના પર ક્યારે ગુસ્સો નહીં. સંઘની અંદર તમે આવો તો બધા માટે એવો ભાવ રાખવાનો કે આ મારાથી મોટા છે, મારા પર ગુસ્સો ન કરાય. ટીચર પર ગુસ્સો ન કરાય. અત્યારે ટીચરમાં પણ કેવું ચાલે છે, છોકરાઓ જે એ લોકો પર અત્યાચાર ગુજારે, ઓલા ડસ્ટર મારે, ચોક મારે, એટલું બધું હેરાન પરેશાન કરે. અમારા ત્યાં સ્કૂલની અંદર એક છોકરાએ તો ટીચરને એવું કર્યું હતું કે આવડી મોટી ખીલ્લી એના ઓલા ખુરશી પર લગાડી દીધી, એના પર ઓલું પાથરનું પાથરી દીધું. ઓલો બિચારો જેવો બેઠો સીધી અંદર 10 ઇંચની, ઓલો બિચારો 1 મહિના આવી ન શકતો. આટલું બધું આપણે અત્યારે બી ચાલે છે. ટીચરની સામે અગેન્સ્ટમાં આપણાથી મોટા છે, આપણા જ્ઞાની છે, આપણે જ્ઞાન આપે છે, આપણાથી મોટા પર ક્યારે ગુસ્સો નહીં. આ ખાસ જે નાના છોકરાઓ છે ને એને કહું છું, તમારાથી મોટા ખાલી મા બાપ નહીં, તમારો ભાઈ, તમારી બેન, તમારા ઘરના અંદર કોઈ પણ ઉંમરમાં મોટા, જ્ઞાનમાં મોટા, ગુણમાં મોટા, અનુભવમાં મોટા લાગે કે આ મારાથી આગળ છે, એના પર ગુસ્સો નહીં. નંબર 4 નહીં, નંબર 5 ભોજન વખતે ગુસ્સો નહીં. એક ઘરે ઓરવા ગયેલો, એમપીમાં હતો. જેવો એન્ટર થયો ને તો થાળી દિવાલ ઉપર આમ શાકનો તેલનો રેલો આમ આવતો હતો. એમાં દૂધીનું શાક બનાવ્યું હતું. કેટલીક દૂધી આમ સ્નેકની જેમ આમ આવતી હતી. પછી મેં કીધું આ કેમ આવું છે? એટલે પછી મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન આ શું છે, કંઈ ખબર ન પડી. સાહેબ એમાં કાંઈ નથી, અમારા ઘરમાં છે ને આપ આવ્યા એના પહેલાં કોકને ભેરુજી આવ્યા હતા. તમે સમજી ગયા કે નહીં સમજ્યા? મારવાડી જલ્દી સમજી જશે. સાહેબ કોકને ભેરુજી આવ્યા હતા અને પછી ભેરુજીએ જે ભોગ ચડાયો ત્યાં દિવાલ પર બધો ભોગ ચડેલો છે. થાળી તમે ગુસ્સા કરો એટલે થાળી પર સીધો ઘા, નથી ખાવું અમારે. ઘણા છોકરાઓ એવું કરે, ખબર, જા નથી ખાવું એમ કરીને થાળી ઠુકરાય. જાઓ તો ખરા, કેટલા ગરીબોને ખાવા નથી મળતું.
નથી મળતું ખાવા, તમને ખાવા મળે છે, તમને એની કોઈ કદર નથી. ભોજન વખતે પતિ હોય કે પત્ની હોય કે મા બાપ હોય, કોઈ પણ હોય, ખાવા ટાઈમે ગુસ્સો નહીં, એ ટાઈમે બધાય ચૂપ રહેવાનું. મારા સાહેબ અમને દૂર જ રાખો, બધા પોતપોતાની દિશામાં મસ્ત રહે, બરાબર છે, ભેગા કરવાના કામ નહીં કરવાના. વેલ્ડિંગ અને વેડિંગમાં ફરક શું? વેલ્ડિંગ તમે જોયું છે? પેલા તણખા જરે અને પછી જોઈન્ટ થાય, અને વેડિંગમાં શું ખબર છે? પેલા જોઈન્ટ થાય પછી તણખા જરે. નંબર 10, ભોજન ટાણે ક્યારે પણ નહીં. સંઘના જમણવારના રસોડામાં પણ તમે જમ્યા હો ને, તેમાં પણ ગરમા ગરમી નહીં, નહીં અને નહીં જ. જ્યારે થાળીમાં ભોજન પીરસાઈ ગયું ત્યારે તમારે કોઈ પણ જાતની ચર્ચા ન તમારે કરવાની, ન તમારે કરવાની. ઘરના મેમ્બરમાં એક સરસ મજાનો કાયદો બનાવવાનો, ચૂપચાપ મૌનપૂર્વક આપણે ખાવાનું. ભોજન ટાણે ક્રોધ નહીં, ઘરની બહાર નહીં, ઘરથી અંદર જતા નહીં, ઉપકારી ઉપર નહીં, આપણાથી મોટા નહીં, ભોજન વખતેની સૂતા નહીં. હમણાં કિસ્સો આવ્યો હતો. સૂતા એક છોકરાએ પોતાના મા બાપ ઉપર બહુ જ ગુસ્સો કર્યો. સૂતા અંદર મનમાં એક જ વિચાર ચાલતા હતા, મારા મા બાપ આવા, મારા મા બાપ તેવા. તમે માનશો, ઊંઘમાં એને પોતાના મા બાપનું મર્ડર કરી નાખ્યું. સમજાયું? આ એક મનોવૈજ્ઞાનિકના પુસ્તકમાં મેં આ પ્રસંગ વાંચેલો. તમે રાત્રે સૂતા ગુસ્સો કરો ને, એ પછી ઊંઘમાં અમલમાં આવે. રાત્રે કમસે કમ એકદમ પીસફુલ માઇન્ડ હોવું જોઈએ. નવકાર મંત્ર ગણો કે જે કરવું એ કરો, પણ રાત્રે સૂતા વખતે ગુસ્સો નહીં. એક વખત પથારીમાં તમે ફ્લેટ થઈ ગયા પછી ગુસ્સો નહીં કરવાનો કે મારી પથારી બરાબર નથી, ને આમ નથી પાથર્યું, તેમ નથી પાથર્યું, આવું કાંઈ જ નહીં. એ ટાઈમે ગુસ્સો નહીં. સૂતા ગુસ્સો